સૌથી પહેલા સિન્ટેક્સ બોલ, HTML ની સિન્ટેક્સ. કેટલા વાગ્યા? કોણ અહીંયા કોણ આવ્યા હતા તારા? તમે બે ક્યાં હતા? બાકીના હા એના ફેમિલી મેમ્બરને મળવા ગયો. તમે બધા ક્યાં ગયા હતા? આમાંય મોડું થાય. અંદર તો આવી જ જાવ, એ ચિંતા નહીં કરવાની. અંદર તો આવવાનું જ છે આપણે ક્લાસમાં. બાકીના બધા ક્યાં હતા આપણે? એના ફેમિલી મેમ્બરને તું મળવા ગયો. તમે પહેલા પાછું બોલે ટાઈમે હો 11:15 એટલે 11:15 આવી જાવ છોકરા. ઓકે, સૌથી પહેલા HTML ટેગ સ્ટાર્ટ કરી છે. એની અંદર બે પાર્ટ આપણે પાડ્યા હતા. હેડ એની અંદર કયો ટેગ લખી છે આપણે? સ્ટાઇલ ટાઈપ ઇક્વલ ટુ ટેક્સ્ટલેસ CSS અને સ્ટાઇલ ટેગ શું કર્યો? ઓવર. શું ત્યાર પછી બોડી ટેગ સ્ટાર્ટ કરી છે. બોડી ટેગ ઓવર. આજે આપણે ટ્રાન્ઝિશન અને ટ્રાન્સફોર્મ પેલા બે પ્રોપર્ટી સમજી લ્યો, પછી આગળની પ્રોપર્ટી જોઈએ. એનિમેશન માટેની છે, અલગ અલગ ઇફેક્ટ્સ એપ્લાય કરવી એના માટેની પ્રોપર્ટીઝ છે. સૌથી પહેલા હું એક ઇમેજ લઉં છું. એટલે ઇમેજ લેવા માટે કયો ટેગ આવે? img src ઇક્વલ ટુ જે ઇમેજનો પાથ આપો એ ઇમેજ આવે. ઇમેજ આ રીતે HTML માં મૂકતા હતા ને તમે, પુટ આ રીતે કરતા હતા. તો આપણી પાસે એક ઇમેજ છે, કોઈ પણ લઈ લઉં છું અત્યારે. tulips.jpg આ ઇમેજ મૂકી છે આપણે. જોઈએ આપણે એપ્લાય કરી એટલે આ ઇમેજ આવી જશે. રન કરીને ચેક કરી લઈશું આપણે. બોલો બારી બદલા દે પાછું. હવે નેક્સ્ટ આવી ગઈ છે ઇમેજ. હવે આ ઇમેજની હાઇટ વિથ સેટ કરવી હોય તો ઇમેજની હાઇટ વિથ મોટી છે. બ્રાઉઝર અત્યારે જે આઉટપુટ આવે છે એના કરતાં મોટી છે, એટલે સ્ક્રોલ બાર આવી જ જશે ઓટોમેટિકલી. તો આપણે આ રીતની કંઈક CSS લખી છે ને, img કોલ કરલી બ્રેકેટ સ્ટાર્ટ ઓવર, એટલે img માટે લખાશે. હવે હું એમ કહું કે ઇમેજની હાઇટ વિથ સેટ કરો, પણ કેવડી? તો કે વિથ સેટ કરો 200 પિક્સેલ, હાઇટ સેટ કરો 200 પિક્સેલ, એટલે 200 બાય 200 પિક્સેલની એક ઇમેજ થઈ જશે. જોઈ લ્યો રન કરે. આટલું ક્લિયર? મસ્તીના ટોનમાં આવે ન બોલતો, જે બોલ્યો એ આપણે ભણવા આવી છે. બોડી હવે શું કરું છું સમજો. બોડી ટેગ માટે હું એટલા માટે CSS લખું છું કે આ ઇમેજ મારે સેન્ટરમાં જોઈ છે, તો ટેક્સ્ટ અલાઇન સેન્ટર આપવું પડશે ને. પણ કેમ આપી છે આપણે? બોડી ટેગમાં. એટલે એની અંદર જેટલું કન્ટેન્ટ હોય એ બધું સેન્ટરમાં આવે ને. ટેક્સ્ટ અલાઇનનો આવો કંઈ યુઝ હતો ને, ટેક્સ્ટ સેન્ટરમાં બધું અંદરનું લઈ જવા માટે. આટલું થઈ ગયું. ઉપરથી નીચે ઉતારવી છે ઇમેજ, તો શું કરવું પડશે? બોડી ટેગમાં કોઈ પેડિંગ ટોપ આપી દો એટલે ઓટોમેટિકલી નીચે આવી જ જશે. 100 પિક્સેલ જ રાખી છે, થોડીક જગ્યા છોડવી છે, બીજું કંઈ નહીં. આટલું ક્લિયર બધાને. હવે ઇમેજ રાઉન્ડ કરવી હોય તો કઈ પ્રોપર્ટી આવે? બોર્ડર રેડિયસ હતી યાદ હોય તો. કોર્નર રાઉન્ડ ટેગ કરવા, કોર્નર રાઉન્ડ કરવા માટે 10 પિક્સેલ લખો એટલે કોર્નર 10 પિક્સેલ રાઉન્ડ થાય. પણ 50% કરીએ એટલે શું થાય? આ કોર્નર 50% રાઉન્ડ થાય એટલે અડધેથી થાય ને રાઉન્ડ, તો આ બાજુ અડધે થાય એટલે સર્કલ જ થઈ જાય. જોઈ લ્યો. આટલું તો ક્લિયર. તમે જોવો છો વોટ્સઅપ, ફેસબુકમાં નથી, વોટ્સઅપ પછી ગૂગલ પ્લસ, એમાં બધાય પ્રોફાઇલ પિક્ચર આ રીતનું દેખાડે છે, ખબર છે? પ્રોફાઇલ પિક્ચર દેખાડી, સેન્ટર આવી રીતનું સર્કલ આવે. ઓકે, હવે આપણે એનિમેશન જોઈશું. આટલું તો આપણે આવડતું તો એ જ જોયું છે. એક પ્રોપર્ટી છે ટ્રાન્સફોર્મ. એની વેલ્યુ આવે સ્કેલ. આ પહેલા સમજી લો. 1.10 એટલે આનો મિનિંગ શું થાય છે? 1 એટલે 100%. 1 નો મિનિંગ શું સમજવાનો? 100%. આપણે શું કીધું?
1.10 એટલે 100% હજી 10% ઇન્ક્રીઝ કરો, એટલી મોટી કરો. સ્કેલ એટલે ઝૂમ કરવા માટે છે એનાથી શું કરો 10% હજી મોટી કરો. એટલે જો રિફ્રેશ કરું અહીંયા ધ્યાન આપજો એટલે ડિફરન્સ દેખાશે. મોટી થઈ ઇમેજ 1.20 લખો એટલે શું થાય છે એના 20% હજી મોટી થાય. આટલું ક્લિયર? રેડી? ઓકે. હવે એક વસ્તુ સમજો આમાં 0 ઓકે તમે આવું પણ કરી શકો. 0.90 એટલે છે એનાથી 10% નાની કરો. 1 એટલે 100% ને ઓરિજિનલ 1 એટલે ઓરિજિનલ જે આવે છે એ બાય ડિફોલ્ટ એટલે છે એનાથી નાની થાય. આ તો ક્લિયર ને બધાને? પાછું લઈ લઉં 1.20. હવે આનો મિનિંગ શું થાય? ing:hover. જ્યારે ઇમેજ ઉપર કર્સર જાય ત્યારે ઝૂમ કરો. આપણે પ્રોપર્ટી લખી ટ્રાન્સફોર્મિંગ કેમાં લખી? હોવરમાં લખી ને, એટલે કે જ્યારે ઇમેજ ઉપર કર્સર જાય ત્યારે ઝૂમ કરો. પેલા આવડી આવે છે જોજો, કર્સર લઈ જાઉં છું હોવર. આટલું સમજાણું પેલા ટ્રાન્સફોર્મ પ્રોપર્ટી. ઓકે, હજી એક વસ્તુ જોઈ લો. હવે ટ્રાન્ઝિશન ટ્રાન્સફોર્મ તો જોઈતી જ, હવે બીજી જોઈ હો ટ્રાન્ઝિશન. જે ઝૂમ થાય છે એ શું થાય છે? ડાયરેક્ટ ઝૂમ થાય છે ને. સ્લો મોશનમાં ઝૂમ કરવું છે, ઇફેક્ટ આપી છે આપણે, તો એના માટે કઈ પ્રોપર્ટી આપી? ટ્રાન્ઝિશન. ઓલનો મિનિંગ થાય કે હોવર ઉપર તમે જેટલી પ્રોપર્ટી આપ્યું ને એ બધી 1s એટલે 0.5s એટલે અડધી સેકન્ડ. 0.5s નો મિનિંગ શું થશે? અડધી સેકન્ડ. 1 એટલે 1 સેકન્ડ, 2 એટલે 2 સેકન્ડ, જે લખો એ. 0.5 એટલે અડધી સેકન્ડ સ્લો મોશનમાં ઝૂમ કરો. જો હવે છે તો આ રીતની તમે ઇફેક્ટ આપી શકો. આમાં નો સમજાણું એવું કોઈ? આટલું ક્લિયર? નાની પણ કરાવી શકો, તમારા ઉપર છે એનાથી નાની કરાવી હોય તો નાની કરાવી શકો. 50% એટલે અડધી 20. અત્યારે આવડું છે, આપણી ઉપર છે જે કરવું હોય. હવે આમાં નો સમજાણું એવું કોઈ? રેડી? આ સ્પીડ તમારે સેટ કરવાની છે, સ્લો મોશન સ્પીડ. ક્લિયર? ઓકે. હવે માઇનોર ચેન્જ કરી છે. પાછું આ ટ્રાન્ઝિશન કમેન્ટમાં મૂકી દઉં છું. પાછું આ જ પ્રોપર્ટીનો બીજો યુઝ છે એ સમજી લો. પહેલાં એમને દેખા દઉં, પછી ઓવર ઉપર દેખાડી આપણે. રોટેટનો મિનિંગ થાય છે, પહેલાં સ્કેલ જોયું ને, સ્કેલ એટલે ઝૂમ માટે, રોટેટ એટલે ઇમેજને રોટેટ કરવા માટે. 45 DEG એટલે 45 ડિગ્રી ઇમેજ આડી થાય. અત્યારે જો સ્ટ્રેટ છે, ચેક કરજો છે. 180 એટલે રિવર્સ. અમુકને જરૂર છે આપણે મિલન જવાની, રિવર્સ આપણે ઊંધા લટકાવવાની, એના જેવું કંઈક થઈ ગયું. રેડી? 360 એટલે આખું રોટેટ થઈને પાછું હતું એ નહીં થઈ ગયું ને, સીધી જ પાછી ઇમેજ થઈ ગઈ. હવે જોજો, આને હું હોવર ઉપર મૂકું એટલે આમાં કઈ ડિફરન્ટ જ ન દેખાય. શું કામ? આખી ફરીને પાછી આવી જાય એટલે માઇનોર સેકન્ડમાં થઈ જાય, આપણે ખબર ન પડે. પણ આને હું સ્લો મોશનમાં એપ્લાય કરું તો આપને દેખાય ને, અડધી સેકન્ડ સ્લો મોશનમાં રોટેટ થવી જોઈએ. અહીંયા તમારે જે ઇફેક્ટ એપ્લાય 2 સેકન્ડ રાખી એટલે 2 સેકન્ડ રોટેટ થાય. ક્લિયર આટલું? નહીં આમાં ન સમજાણું એવું કોઈ? ટ્રાન્ઝિશન એટલે સ્લો મોશન. બે એક વસ્તુ સાથે કરવી હોય તો પોસિબલ છે, તો બે લખ નાખવાની અહીંયા. એટલે ઝૂમય થતી જાય અને રોટેટ થાય. રેડી? ડન? આટલી વસ્તુ બધાને. ઓકે, નેક્સ્ટ આગળ બીજું એક્ઝામ્પલ જોઈશું. આમાં નો સમજાણું એવું કોઈ નથી ને? શું આ એક લખી લ્યો, હાલો ઝડપથી. થોડીક ઝડપ રાખજો લખવામાં, એટલે બીજા એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે. લખવું એને કમ્પલસરી નથી, લખો શીખેલી છે પણ વહેલે જ વ્યક્તિગત વધારે વ્યક્તિગતમાં વધારે ભાગ વ્યક્તિગતમાં સૌથી વધારે છે. અહીંયા વધારે છે.
ખબર છે ને કઈ રીતે સર્વિસ વાળા જોયું ગુજરાત હા ભાગ્ય પરિવાર છે ઓલા ગણેશ બોલો ને હીરો હોન્ડા શોરૂમ વાળા જોયું એની તો મિતાણા દીધું ને એ અમારા ગામમાં થયું એક મિનિટ પહેલાં યાદ હતું છું એ ગાડી બહુ બનાવ્યો છે જોર કરવાની જેને જેટલા બધા ગમે ને એટલા હાજર થઈ ગયો શું કેમ આવે એવું બધું આમાં સીએસએસ થયું સીએસથી થાય ઘણું બધું થયું ઘણી બધી પ્રોપર્ટી થઈ ગઈ એ પાછો આપણે ગૂગલ યુઝ કરીએ કે બ્લોગમાં જો બ્લોગમાં કે અને તમારા કસ્ટમર છે ઓલવે કન્સેપ્ટ આવે કોન્ટ્રોવર્સલ આપણે શું એ જ વપરાય બને ત્યાં સુધી રોડ ન હોય ફોન ગૂગલ ફોન્ટ છે એના ફોન્ટ આઈકોન ફોન્ટ ઓછો ને ફોન્ટ આઈકોન બધી જગ્યાએ વાપરવા જો મોસ્ટ ઓફ વેબસાઇટ જોજો વિડીયો અપલોડ કરવા કેપ્ચર થાય રાખમાં આવે વપરાય છે હવે આનો સ્ક્રોલ થઈ ગયું લખાઈ ગયું છે તમે ક્યાં ભણ્યા અહીંયા જ આજુબાજુમાં છે નાયણે છે જયદીપ કાકાની જે કીધું પણ મને જોયું ને તો યાદ આવે કેટલા વર્ષથી આવે એ નથી કહેતા તો ઓળખતો જો 5-6 વર્ષથી નહીં હોય જયદીપ કાકાની નસીબ પાડો ઓળખતો જ હશે પણ જોઉં તો આઈડિયા ટેસ્ટથી હવે અમને નથી યાદ આવે લખાઈ ગયું છે છોકરો ઓકે નેક્સ્ટ એક્ઝામ્પલ આ જો મેં લાસ્ટ ટાઈમ તમને એક પ્રોપર્ટી કીધી હતી પોઝિશન એબ્સોલ્યુટ રિલેટિવ યાદ છે ને બધાને એના ઉપરથી એક એક્ઝામ્પલ બનાવી છે આપણે ન્યૂ ફાઇલ જ બનાવી છે આપણે સૌથી પહેલા આપણે સ્ટ્રક્ચર રેડી કરી લઈએ HTML ટેગ સ્ટાર્ટ ઓવર એની અંદર બે ટેગ હેડ અને ત્યારબાદ બોડી સમજો સૌથી પહેલાં હું એક ડીઆઈવી લઉં છું ખાસ ધ્યાન આપજો અહીંયા આ કંઈક અલગ જ ઇફેક્ટ છે એટલે અને ક્લાસ ઇક્વલ ટુ શું કીધું આપણે બોક્સ એટલે બોક્સ નામનો ક્લાસ ડીઆઈવી આવ્યો આની વચ્ચે ઇમેજ લેવી હોય તો લઈ શકીએ ને આપણે આ રીતના લઈ શકીએ ને ING SRC ઇક્વલ ટુ ઇમેજનું નામ એટલે ઇમેજ આવી જાય લઈ લઈ જ છીએ આપણે આ જ ઇમેજ યુઝ કરી છે એક વસ્તુ ભૂલાઈ કે મને છેલ્લે યાદ કરાવજો ફિલ્ટર એટલું યાદ કરાવજો એટલું કહી દઈશ એક પ્રોપર્ટી નવી આવી છે ઓલા એક્ઝામ્પલ સાથે દેખાડી હતી પણ ભૂલાઈ ગઈ છે પહેલાં આટલું રન કરીને જોઈ લો હવે ઇમેજ આવી ગઈ છે સેમ હાઇટ વિથ આપવી પડશે ને અધરવાઇઝ મોટી હાઇટ વિથ હતી એટલે બહાર નીકળી જ જવાનું છે તો ઇમેજની હાઇટ વિથ આપી છે તો આપણે આવી રીતનું આપી શકીએ પહેલાં ડોટ બોક્સ એટલે બોક્સની પહેલાં હાઇટ વિથ આપી આવી પછી ઇમેજની આપી આવી એટલે થઈ જાય હવે ઇમેજની આપવી હોય તો આ રીતના આપી શકીએ ને બોક્સની અંદરની IMG એટલે ઇમેજ ટેગ રાઈટ વિથ સેટ કરો 200 પિક્સેલ હાઇટ સેટ કરો કેટલી 200 આટલું જોઈ લો પહેલાં રન કરી આટલું ન સમજાણું એવું કોઈ રાઈટ ઓકે હવે શું કરી છે સમજો આખી વસ્તુ આ બોક્સની અંદર જ
જે આઈએમજી ટેગ છે ને એની નીચે હું પાછો બીજો ડીઆઈવી ટેગ લઉં છું. આ બોક્સની નીચે જ પાછો બીજો ડીઆઈવી, એટલે મેઇન ડીઆઈવીની અંદર જ છે, યાદ રાખજો. આને ક્લાસ 9 નામ આપી દઈએ આપણે, ડીઈએસસી આપી દીધું એક્ઝામ્પલ તરીકે. ક્લિયર? તો હવે ડીઈએસસી માટે હું પ્રોપર્ટી લખી શકું ને અહીંયા આ રીતે. આની વિથ આપણે આપી દઈએ 200 પિક્સેલ, હાઇટ આપી દઈએ કેટલી 200 પિક્સલ, અને બેકગ્રાઉન્ડ કલર આરજીબી એ આ રેડ એક્ઝામ્પલ તરીકે અત્યારે બ્લેક આપી આવી, પછી હું આરજીબી નો યુઝ કરું. આટલું જોઈ લ્યો. એટલે આ ઇમેજની નીચે બીજું બોક્સ આવશે, ઇમેજની નીચે જ લીધું એટલે ઇમેજની નીચે જ આવશે ને, જોઈ લ્યો. આટલું ક્લિયર. બીજું બ્લેક બોક્સ આવી ગયું છે. હવે મારે શું કરવું છે સમજો, આની અંદર ટેક્સ્ટ લખવું છે. તો ટેક્સ્ટ લખવું હોય તો કોઈ પણ ટેગ લખી શકે ને આની અંદર. તો એક્ઝામ્પલ તરીકે સ્પાન ટેગ લીધો. 3rd સેમેસ્ટરમાં છો તમે, હવે બીસીએ 3rd ક્લાસ આપણે લઈ લઈશું. રેડી? તમારો જે ક્લાસ છે એ બીસીએ 3rd સેમમાં પ્રિન્ટ થઈ ગયું બીસીએ 3rd ક્લાસ, પણ દેખાતું નથી કારણ કે બ્લેક કલરે બાય ડિફોલ્ટ લખાયેલું આવે ને, તો ફોન્ટ ચેન્જ કરી છે આપણે માઇનોર. .DESC કયો ટેગ લીધો? સ્પાન. એટલે ડીએસસી ની અંદર જે સ્પાન ટેગ છે એનો ફોન્ટનો કલર ચેન્જ કરો એટલે આ રીતે થાય. થઈ જાય ને? નો સમજાય અહીંયા પૂછજો પાછું રિપીટલી, પાછું હમણાં હવામાં વહી જશે બધું. પૂરું ક્લિયર? ટેક્સ્ટ સેન્ટરમાં જોતું હોય તો ટેક્સ્ટ અલાઇન સેન્ટર એટલે બધું સેન્ટરમાં આવે ને, અહીંયા નહીં ચાલે, ડીએસસી માં આપવું પડશે ને. ઓકે છે. હવે મને એમ કહો આમ સેન્ટરમાં જોતું હોય તો આ ક્યુ સેન્ટર થયું, હોરિઝોન્ટલ વર્ટિકલ સેન્ટર જોતું હોય તો પેડિંગ ઉપરથી છોડ દો થઈ જાય. પેડિંગ ઉપરથી છોડો થઈ જાય ને, ચેક કરીએ આપણે. પેડિંગ ટોટલ હાઈટ કેટલી છે? 200. 100 પિક્સેલ છોડાવી દઉં તો થઈ જાય, પણ ફોન્ટની હાઈટ આવે ને એટલે 100 નહીં, થોડુંક ઓછું રાખે 90 પિક્સેલ. તો બોક્સની હાઈટ વધી. શું કામ? કારણ કે આના 200 પિક્સેલ ને પેડિંગ કેટલું છોડાયું 90, એટલે 290 પિક્સેલ હાઈટ થઈ ગઈ. પણ હવે ઘણા એક નવી પ્રોપર્ટી આવી છે, જોઈ લો, યાદ આવી. હાઈટ છે એ પેડિંગ સહિત મારે કાઉન્ટ કરાવવું છે. પ્લસ થઈ ગયું ને, પ્લસ નથી થવા દેવું, તો એના માટે આ પ્રોપર્ટી તમે યુઝ કરી શકો. બોક્સ સાઇઝિંગ બોર્ડર બોક્સ. આટલું લખો ને એટલે હાઈટ છે એની આરે જ પેડિંગ ગણાઈ જાય. 290 થયું ને એટલું નહીં, 200 માં બધું આવી ગયું એમ. થઈ ગયું? તમે કીધું તે પ્રમાણે થઈ ગયું, પણ આમાં હજી પ્રોબ્લેમ છે. આ રીત છે એ ખોટી રીત છે. શું કામ? કારણ કે હજી જો હવે હું એક્ઝામ્પલ તરીકે લખાણ વધારું છું, વિખાઈ ગયું તમારું સેન્ટર. તો એક્ઝેક્ટલી સેન્ટર જોઈ છે તો એના માટે અલગ જ કન્સેપ્ટ આવે છે, એ જોઈ લો. વર્ટિકલ અલાઇન. એના માટે તમારે ડિસ્પ્લે ટેબલ સેલની બનાવવું પડશે. આ બે લાઈન હું રિમૂવ કરી નાખું છું અત્યારે. જો પહેલાં તો ઉપર આવી ગયું. એના માટે એક પ્રોપર્ટી છે વર્ટિકલ અલાઇન. સ્પાન ટેગની અંદર હું એપ્લાય કરું છું. મિડલ પણ આમનામ વર્ક કરશે નહીં. વર્ટિકલ અલાઇન પ્રોપર્ટી ડાયરેક્ટ ક્યારેય વર્ક કરે નહીં. એના માટે તમારે ડિસ્પ્લે ટેબલ સેલ બનાવવો પડે. એટલે એનો જે પેરેન્ટ ડીઆઈવી હોય ને, પેરેન્ટ એટલે આ થતો હતો ને ડીઈએસસી વાળો, એને ડિસ્પ્લે ટેબલ એવી પ્રોપર્ટી એપ્લાય કરવાની. કઈ પ્રોપર્ટી એપ્લાય કરવાની? ડિસ્પ્લે ટેબલ. અને જે ચાઇલ્ડ હતું એટલે સ્પાન ટેગ છે ને, એને ડિસ્પ્લે ટેબલ સેલ કહેવાનું. ને આની હાઈટ આપી દેવાની. હાઈટ કેટલી છે? હવે તમે ગમે એટલું લખાણ વધારો, ઓટોમેટિક સેન્ટરમાં જ આવી જાય. છે ઉપર નીચે સરખી જ જગ્યા રહીએ, ગમે એટલું લખાણ વધારે ઓટોમેટિક એની રીતે એડજસ્ટ કરતું છે. ક્લિયર? આટલું આપણે તો અત્યારે એક જ ક્લાસ રાખી છે, બીસીએ 3rd ક્લાસ. ઓકે, હવે શું કરવું છે સમજો. આટલું સમજાણું. હવે આ જે નીચેનો ડીઆઈવી ને એક્ઝેક્ટલી ઇમેજ ઉપર જોઈએ મારે. કેની ઉપર આવી જવો જોઈએ? ઇમેજની ઉપર આવી જવો જોઈએ. તો પોઝિશન એબ્સોલ્યુટ રિલેટિવ યાદ કરો. આપણે એક ડીઆઈવી ઉપર બીજો ડીઆઈવી રાખ્યો તો પાછળ એબીસી લખેલું હતું તોય. એની લાસ્ટ ટાઈમ જ કર્યું હતું આપણે. તો આ ક્લાસને કઈ પ્રોપર્ટી એપ્લાય કરવાની? પોઝિશન એબ્સોલ્યુટ. ટોપ સાઈડથી 0 અને લેફ્ટ સાઈડથી નહીં શું કરી દો?
0 આ રીતનું કંઈક હતું ને, પણ પ્રોબ્લેમ એ થાય બ્રાઉઝરથી વયું જાય, બ્રાઉઝરથી થાય ને તો પેરેન્ટ ડીઆઈવીથી રાખવું હોય તો એના માટે અહીંયા કઈ પ્રોપર્ટી એપ્લાય કઈ રીતે આપણે પોઝિશન રિલેટિવ એટલે થઈ જાય આ રીતનું કંઈક એપ્લાય કર્યું તો આપણે જોઈ લો થઈ ગયું એક્ઝેક્ટલી બોક્સ ઉપર. હવે આવું મારે નથી કરવું, પાછું ચેન્જ માઇનર આ તો રાખવું છે પણ ટોપ સાઈડથી હું કેટલા પિક્સલ કહી દઉં એટલે 200 પિક્સલ ઉપરથી હતું નહીં એને પાછું આવી ગયું, પ્રોપર્ટી રાખવી છે પણ પાછું આવી ગયું. હવે મેઇન ડીઆઈવીની હાઇટ વિડ્થ કેટલી આવી હતી આપણે 200 જ આપી હતી ને, મેઇન ડીઆઈવી એટલે બોક્સની હાઇટ વિડ્થ કેટલી આપી હતી તો અત્યારે હાઇટ કેટલી થઈ 400. તો મેઇન ડીઆઈવીની બહારનું કાંઈ દેખાવું જોઈએ નહીં તો એના માટે એક પ્રોપર્ટી આવે છે ઓવરફ્લો હિડન. ઓવરફ્લો એટલે મેઇન ડીઆઈવીની હાઇટ કેટલી છે 200 બાય 200 એની બહાર નીકળી ગયું ને તો એ બધું શું થઈ જાય હાઇડ થઈ જાય એટલે જો દેખાતું બંધ થઈ ગયું. આટલું સમજાણું, આવું કંઈક કર્યું છે. હવે જોજો ચેક કરજો આખી વસ્તુ. હવે હું કંઈક આવું કહું છું ડોટ બોક્સ એટલે બોક્સ ઉપર કર્સર જાય ત્યારે એની અંદર કયો ડીઆઈવી લીધો DESC એને ટોપ સાઈડથી શું કહી દો એટલે જ્યારે બોક્સ ઉપર કર્સર જાય ત્યારે DESC ની 200 પિક્સેલ છે ને નીચે ઉતાર્યું ને એ પાછું 0 એ વયું જાય એટલે જો આવું કંઈક થાય છે. હવે આખી વસ્તુ જુઓ ટ્રાન્ઝિશન પ્રોપર્ટીનો યુઝ શું હતો સ્લો મોશન DESC હતું ને એને ઉપર લીધું ને આપણે હોલ સ્લો મોશનમાં ઉપર જ લઈ આવો. હવે જુઓ આ રીતની ઇફેક્ટ તમે ઘણી બધી જગ્યાએ જોઈ હશે, ઘણી બધી વેબસાઇટની અંદર આવું વસ્તુ હોય જ છે. એટલે સ્લો મોશન આ નીચેથી ઉપર આવે છે ને તમારે જે સાઈડથી રાખવું હોય એ કરી શકો. જો ટોપ સાઈડથી મેં શું કહી દીધું 0 એટલે કોર્નરમાં અત્યારે બાય ડિફોલ્ટ આવી જાય. હવે હું કહું કે લેફ્ટ સાઈડથી 200 પિક્સલ દૂર જવા દો એટલે કઈ સાઈડે વયું જાય અહીંયા આવી જાય. હવે આજે તમે જ્યારે કયો ટોપ સાઈડથી એની જગ્યાએ હવે કઈ સાઈડથી કહેવાનું લેફ્ટ સાઈડથી 0 કરી નાખો. લેફ્ટ સાઈડથી 200 પિક્સલ હતું તમારે જે સાઈડથી જોતું એ સાઈડથી આવે ઇફેક્ટ એ આપણી ઉપર. હવે આમાં જે હજી નવો ઓપ્શન જોવો બધી બાજુથી હું 0 જ રાખું. હમણાં આપણે એક પ્રોપર્ટી જોઈ ટ્રાન્સફોર્મ, એનાથી શું થાય ઝૂમિંગ ને એવું કર્યું ને 1 એટલે શું થાય 100%. અત્યારે છે એ 0 એટલે 0% એટલે દેખાય જ નહીં, નો દેખાય ને 0% જ કરી નાખો. હવે હોવર ઉપર જ્યારે એની ઉપર કર્સર જાય ત્યારે ટોપ લેફ્ટ કાંઈ નહીં એ બંધ જ કરી દો. ટ્રાન્સફોર્મ કર્સર જાય ત્યારે શું કરી નાખો પાછું 100% કરી નાખો. હવે જો છે જે ઇફેક્ટ એપ્લાય કરી હોય તમારી ઉપર છે. મેં ઓલો કહેતો હતો ને કર્સર બ્લેક કલર આપી દીધો ને આની જગ્યાએ મેં કીધું હતું RGBA આવું વધારે યુઝ કરે છે. 0,0,0 એટલે કેવો કલર થયો બ્લેક. 0.5 એટલે 50% ઓપેસિટી રાખો. જો કર્સર જાય ત્યારે આછું દેખાય છે પાછળ બેકગ્રાઉન્ડ. આવું ઘણા બધા મૂકતા હોય છે તો તમે મૂકી શકો. રેડી કર્સર જાય ત્યારે એનું ડિસ્ક્રિપ્શન દેખાતું હોય એમ એટલે જે બહુ ઇમેજ હોય એનું લખાણ આવતું હોય અલગ અલગ તો આવું બધું હોય છે. ચેક કરજો ક્યારેક બનાવજો આવું. રેડી ઓકે લખી લ્યો હાલો. અત્યારે લખી લો છેલ્લે આપીશ. પેન ડ્રાઈવ આપો તો તમે ઘરે જઈને કોઈ જોવો જ નહીં, ડાયરેક્ટ ડબલ ક્લિક કરીને રન કરો તો લેબમાં પ્રેક્ટિસ કરો જ નહીં. આપીશ પણ લખી લ્યો હાલો. નથી લીધી રફબુક છે કે રફબુક નથી રફબુકમાં જ લખવાનું આપો જનરલ મેઇન બુકમાં નથી લખવાનું કારણ કે આ સિલેબસમાં નથી હજી. પહેલા સેમેસ્ટરમાં તમે ભણી ગયા HTML CSS પહેલા સેમેસ્ટરમાં ભણી ગયા તો ત્યારે ન ભણ્યા યાદ રહી ગયું.
બોક્સ આઈએનજી સુધી બધાને લખાઈ ગયું છે. કદાચ એવું લાગે તો લગભગ આપવું પડશે. આજ વિચારી મેં બે હું તો કરવું જોઈએ. જાઓ આજ ખોઈ લો ને આ દરવાજો પકડાયો તો છોકરો પેન તમે હોગે વળી ગઈ ડીએસસી સુધી પહોંચી ગયા બધા. આજ કદાચ ગણતરી હતી એટલે તું બે ના કામ લગભગ જાઓ તો ભવિષ્ય હું બીજા ગમે એની સામે ગમે એ બોલતો કઈ છે પિતાની કોલેજ ક્યાં ભવન ભાઈ ભવન ત્યાં જે છે એ ક્યાં છે ત્રણ પણ રાઘવ રાઘવ મારા મામા ક્યુ ગીતાંજલ બે ટ્રેક્ટરનો બેડા ઓકે રેડી. એ તો અલબટિયારી વાત તાર મામા અંગા નહીં અલીના મારા મમ્મીના બેંક એના ભાઈનો છોકરો મારો હોય ને ઓલો પાર્ટનર છે જયદીપ મેરા પાર્ટનર નામ ભૂલાઈ ગયું તારે નાના છોકરાના જીગો ને એ બધા અહીંયા યાદ છે કારણ કે મારા મમ્મીને રિલેટેડ થાય ને એટલે નામ છોકરાનું ગાંધી સોડા બે બે એને એનો એ તો એરિયો આ એરિયો બધા ઓળખું નહીં મારા વાર્તાના દોસ્તાર હાલતા રોજ હોય તમે ડે યાદ રહ્યા છે આજે જનરલી તારા બપોરે છે અને અમે હાલતા સાંજે કારણ કે હું દુકાને એરિયોને એનો બદલી જો જે કહું મારું જયદીપ તમે બદલી જો એરિયો એ તો બધા ફેમિલી નહીં બધા ઓલા ટ્રેક્ટર વાળું કહે છે ને મકાન બનાવી લાલ વાળો એનો ખતરનાક વાત છે કેટલા રૂપિયા જો ને પાછું બીજી વાર નહીં ખબર છે ને ખબર તો પાછું બીજી વાર નહીં હોટલ બાજુ ગઈ ના લાઈફમાં જ આની પહેલાં ક્યાં ગયું એ કાંઈ આયા છે રાજકોટમાં છે હા રાજકોટ સામે માટે એવું કહે તો એ તો લગ્નના તો છે તો 3-4 મહિના બાકી ના 11 મહિના થયા 11 મહિના 11 મહિના લગ્નમાં લગ્ન થઈ ગયું ગઈ તો લગભગ 4 મહિના છે લગ્નમાં એને રિલેશન 11 મહિના વરસ નહીં ગયું એટલે વરસ થઈ ગયું વર્ષ તો થઈ ગયું અને ખબર હોય ને એના બધા દોસ્ત એના બધા રિલેટિવ આવ્યો હોય મારો ઓફિસર હોય બોલો બધા અત્યારે મેરી પ્રશાંત નહીં બધા થોડીક પ્રશાંત જયેન્દ્ર ને એને જયેન્દ્ર સીએનસી પાર્ટનર એને એ જ પાર્ટનર આ પપ્પા એને બીજી વિશે હોય ને લખાઈ ગયું શું કરું ઓકે ફિલ્ટર વાળું જોઈ લો. ઓકે એક એક્ઝામ્પલ મેં કીધું છેલ્લે યાદ કરાવું છું. એક પ્રોપર્ટી હતી એ રહી ગઈ હતી લાસ્ટ. હવે અવાજ બોલો સ્ટાર્ટ કરીએ એટલે બંધ કરી દેવાનો તમારો અવાજ. ટ્રાન્ઝિશન પ્રોપર્ટીની અંદર આપણે એક વસ્તુ મેં કીધી હતી જોઈ લો પહેલાં. હવે જો
એક હજી કન્સેપ્ટ આવે છે, ફિલ્ટર કરીને એક પ્રોપર્ટી આવે છે. એની અંદર ઓપ્શન આવે ગ્રે સ્કેલ. 100% ગ્રે સ્કેલ એટલે બ્લેક એન્ડ વ્હાઇટ, એટલે આ ઇમેજ છે ને બ્લેક એન્ડ વ્હાઇટ કરી નાખો. વેબકીટ લખવું પડશે એના માટે કે કારણ કે આ નવી જેટલી પ્રોપર્ટી હશે ને એને તમારે બ્રાઉઝર ઇન્ડિકેશન કરાવવું પડશે. ક્રોમ હોય ને ત્યારે આગળ શું લખવાનું, ડેશ વેબકીટ ડેશ. પ્રોપર્ટીનું નામ ફિલ્ટર જ છે હો, પણ આગળ શું લખવું પડશે, ડેશ વેબકીટ ડેશ. મોઝિલા હોય તો ડેશ મોઝ, ઓપેરા હોય તો ડેશ ઓ, અને બાય ડિફોલ્ટ ફિલ્ટર. આ 4 પ્રોપર્ટી લખો એટલે બધા બ્રાઉઝરમાં હાલે. 4 વખત લખવાની, આ લખી જ નાખવાની પ્રોપર્ટી, જે નવી પ્રોપર્ટી હોય ને આ રીતે. રેડી? ક્રોમ હશે ત્યારે ઓટોમેટિક કઈ વર્ક કરશે, આ પહેલી. મોઝિલા હશે ત્યારે ડેશ મોઝ, ઓપેરા હશે ત્યારે ડેશ ઓ, પછી સફારી હોય તો ડેશ વેબકીટ જ ઓટોમેટિક લઈ લ્યો. આટલામાં લખો એટલે બધા બ્રાઉઝર આવી ગયા તમારે. પણ અત્યારે હું એક જ રાખું છું, કઈ ડેશ વેબકીટ, કારણ કે આપણે ફિક્સ છે અત્યારે ક્રોમમાં જ રન કરી છે. ઓકે, હવે ફિલ્ટર પ્રોપર્ટીનો યુઝ શું થશે, તો ગ્રે સ્કેલ 100%, એટલે ઇમેજ છે એ બ્લેક એન્ડ વ્હાઇટ કરી નાખીએ આપણે. એટલે CSS ના મદદથી જ્યારે ઇમેજને બ્લેક એન્ડ વ્હાઇટ કરી હોય ત્યારે તમે આ રીતનું કરી શકો. પછી તમે હોવર ઉપર આ રીતની ઇફેક્ટ આપી શકો. 2 સેકન્ડની જગ્યાએ આપણે 0.3 સેકન્ડ આપી દઈ. વેબકીટ ફિલ્ટર ના એટલે જે પ્રોપર્ટી હતી નીકળી જાય. આવું તમે જોયું હશે ઘણી જગ્યાએ. ફોટોગ્રાફ્સ હોય, કર્સર ઉપર જાય ને એટલે કલરફુલ થઈ જાય ફોટોગ્રાફ્સ. તો આવી બધી ઇફેક્ટ તમે એપ્લાય કરી શકો. ફોટોશોપથી તો આવું થતું જ હોય, પણ CSS ના મદદથી પણ તમે આવું કરી શકો. ક્લિયર? પહેલાં આવું કરવું પડતું ત્યારે કઈ રીતના કરતા ખબર, 2 ફોટા બનાવે ફોટોશોપમાં, જે જઈને એક બ્લેક એન્ડ વ્હાઇટ બનાવે અને એક આવરી ઓરિજિનલ રાખે. પછી પહેલાં આવી રીતે ફોટો દેખાડે, પછી કર્સર જાય ત્યારે ફોટો બદલાવી નાખે. પછી લોડિંગમાં વાર લાગે ને, 2 ફોટા લોડ થાય. 2 ફોટા લોડ થાય ને, આમાં શું થાય, એક જ ફોટો હોય, એક જ ઇમેજ હોય, એને લોડ થઈ જાય. રાઈટ? તો આવું બધું કરી શકો. છેલ્લે ટાઈમ થઈ ગયો, આટલી વસ્તુ રાખી છે. નેક્સ્ટ ટાઈમ આગળના એક્ઝામ્પલ જોશું. બોલ, એક જ